નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 પછી કોલેજની અંદર કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય તો એના માટે તમે જીકાસ પોર્ટલ પર આખું ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાથી લઈ અને છેક અંતમાં ફોર્મ વેરીફાઈ કઈ રીતે કરવું ત્યાં સુધીની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીકાસની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે ગૂગલમાં જઈ અને જીકાસ લખી અને સર્ચ કરી દેવાનું છે. જે આ જીકાસ પોર્ટલ છે એ ગુજરાત સરકાર દ્વારા એક નવું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જેની અંદર રજિસ્ટ્રેશન કરી અને તમારી જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એની 2600 કરતાં પણ વધારે કોલેજોની અંદર માત્ર એક અરજી કરી અને એડમિશન જે છે એ મેળવી શકો છો. તો આપણે હવે એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની માહિતી જે છે એ મેળવીએ. તો જે આ વેબસાઇટ છે તમારે એના પર આવી જવાનું છે. જેવી આ વેબસાઇટ ઓપન થશે તમારા સામે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે, જેની અંદર સૌપ્રથમ લખ્યું છે એ પ્રમાણે તમારી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરો. આજે જીકાસ પર નોંધણી કરો. સંપૂર્ણ ફોર્મ ભરવાનું લાઈવ છે, એટલે કે તમામ પ્રક્રિયા કોલેજની અંદર એડમિશન લેવા માટેની ચાલુ થઈ ગઈ છે. આની અંદર તમે 100થી વધારે પણ કોર્સની અંદર માત્ર એક અરજી કરી અને જે છે એ એડમિશન મેળવી શકો છો. તો અહીંયા તમારા જોડે જેવો તમે અહીંયા આવશો તમારા જોડે બે ઓપ્શન છે, ઓલરેડી રજિસ્ટર્ડ અને એપ્લાય નાઉ. જો તમે ક્વિક રજિસ્ટ્રેશન પૂરું કરી દીધું હોય તો તમે વિડીયો જે છે એ ફટાફટ એકાદ મિનિટ સ્કીપ કરી શકો છો, કારણ કે ડાયરેક્ટ તમે ફોર્મ કઈ રીતે ભરવું ત્યાં પહોંચી જશો. પરંતુ જેનું ક્વિક રજિસ્ટ્રેશન બાકી હોય એના માટે હું જે છે એ પહેલાં ઇન્ફોર્મેશન આપી દઉં. તો એના માટે જે એપ્લાય નાવનું બટન છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય નાવ પર બટન પર ક્લિક કરશો એ તમારે સિલેક્ટ ઓપ્શન આવશે કોર્સ સિલેક્ટ કરવાનું, જેની અંદર તમારે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, LLB, B.Ed, M.Ed, અંડર ગ્રેજ્યુએટ, LLM, MSc નર્સિંગ આમાંથી જે કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે. જો તમારે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરવાનું છે. અને જો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર જે છે એ સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારી ધોરણ 12ની માર્કશીટમાં જે પ્રમાણે નામ હોય એ નામ નાખવાનું છે. એના પછી તમારે જે છે એ અહીંયા તમારી કેટેગરી જે છે એ સિલેક્ટ કરવાની છે, જનરલ, SC, ST, OBC જે કેટેગરી લાગતી હોય. પછી તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, મેલ, ફિમેલ, એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. એટલું નાખ્યા પછી તમારે જે છે એ અહીંયા જે ટિક બોક્સ છે એના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે 69 + 3 = કેટલા થાય 72. તો એ જે આ બોક્સ છે એની અંદર નાખી અને ગેટ OTP પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ગેટ OTP પર ક્લિક કરશો તમારા ઈમેલ આઈડી પર એક OTP આવશે અને તમારા મોબાઈલ નંબર પર જે છે એ એક OTP આવશે. તો બંને OTP તમારે લઈ લેવાના છે અને જે અહીંયા જે ખાના આવી જશે બંનેના એની અંદર મોબાઈલ નંબરનો OTP મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીનો મોબાઈલ નંબર જે છે એ ઈમેલ આઈડીમાં નાખી દેવાનો છે. એના પછી તમારે શું કરવાનું છે, એના પછી તમારે જે છે એ સબમિટ આપી દેવાનું છે. જેવું તમે સબમિટ આપશો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મોકલી આપવામાં આવશે. આટલું કરી લીધા પછી તમારે જે છે એ અહીંયા બેક ટુ લોગિન પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. હવે તમારા જોડે તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ આવી ગયું છે. તો હવે તમારે જે છે એ લોગિનની પ્રક્રિયા કરવાની છે. તમારું ક્વિક રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો તમારે ડાયરેક્ટ અહીંયાથી જે છે એ પ્રોસેસ કરવાની છે. અહીંયા તમારે યુઝરનેમ નાખવાનું છે, પછી તમારે સિલેક્ટ ટાઈપ કરવાનો છે, પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે 90+696 જે પણ કેપ્ચા કોડ આપેલો એ કરી અને સાઇન ઇન પર જે છે એ ક્લિક કરવાનું છે. તો ચલો હવે હું એ કરું છું. તો તમારે જે છે એ પાસવર્ડ આપણે નાખી લીધો છે, સિલેક્ટ અહીંયા હું કરી લઉં છું. અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કરવાનું છે, આપણે જે છે એ સિલેક્ટ કરવાનું છે. એ અહીંયા ગયું અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર અને કેપ્ચા કોડ છે 96 આપણે એ પણ નાખી દઈએ છીએ. આટલું નાખ્યા પછી તમારે જે છે એ સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સાઇન ઇનનું બટન પર ક્લિક કરશો તમારા સામે આ પ્રમાણેનું જે છે એ ઇન્ટરફેસ ખુલી જશે, જેની અંદર તમે એડમિશન ફોર તમારું નામ લખેલું હશે, એપ્લિકેશન નંબર હશે, ઈમેલ આઈડી તમારો લખેલો હશે, મોબાઈલ નંબર, તમારું પેમેન્ટ સ્ટેટસ જે છે એ લખેલું હશે, એપ્લિકેશન સ્ટેટસ લખેલું હશે, વેરિફિકેશન સ્ટેટસ જે છે એ લખેલો હશે. અને તમે અહીંયા નીચે આવશો તો આ રીતે જે છે એ તમારે 6 સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું થશે, જેની અંદર સૌપ્રથમ તમારે 300 રૂપિયા જે છે એ ફી ભરવાની છે. પછી તમારી જે છે એ પ્રોફાઇલ અપડેટ કરવાની છે, તમારી એકેડેમિક ડિટેલ્સ નાખવાની છે, તમારી કોલેજ ચોઇસ ફિલ કરવાની છે કે તમે કઈ યુનિવર્સિટીની કઈ કોલેજોની અંદર એડમિશન મેળવવા માગો છો. તમારે છેલ્લે ફાઇનલ જે છે એ સબમિટ આપવાનું છે. અને અંતની અંદર જો તમારે ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડે, અમુક વિદ્યાર્થીઓને જ ફોર્મ વેરિફિકેશન કરવાની જરૂર પડશે. એ કયા વિદ્યાર્થીઓનું ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડશે એની માહિતી હું તમને આપું છું, પરંતુ તમારે આ રીતે જે છે એ ફોર્મ ભરવાનું થશે. તો સૌપ્રથમ તમારે જે છે એ પેમેન્ટ દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે પેમેન્ટ પર ક્લિક કરશો આ રીતે જે છે એ
ઇનિશિયેટ પેમેન્ટ લખી અને આવી જશે. પછી અહીંયા તમામ ડિટેલ્સ આપેલી હશે અને તમારે ઇનિશિયેટ પેમેન્ટ છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરશો જે આ વેબસાઇટ છે એ ખુલી જશે અને ત્યાં જઈ અને તમારે જે છે એ 300 રૂપિયા ફી જે છે એ ચૂકવી દેવાની છે કોઈ પણ કારણસર. એટલે કે તમે કોઈ પણ માધ્યમથી આ ફી જે છે એ ચૂકવી શકો છો. એકવાર તમે અહીંયા ફી પે કરી દેશો તો પછી અહીંયા ચલો હું પહેલાં ફટાફટ ફી પે કરી દઉં છું અને એના પછી એ રેડમાંથી કઈ રીતે ગ્રીન થઈ જાય છે એ તમને હું દેખાડું છું. તો અહીંયા હું પહેલાં ફી પે કરી દઉં છું. તમારે પણ આ 300 રૂપિયા ફી જે છે એ પેમેન્ટ કરવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે એકવાર ફી પેમેન્ટ કરી દેશો એના પછી તમને કોઈ પણ સંજોગોમાં આ 300 રૂપિયા જે છે એ પાછા મળશે નહીં. જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની આ ફી છે, કોલેજની ફી આ નથી. કોલેજની ફી જે છે એ તમારે અલગથી કોલેજમાં જઈ અને ભરવાની રહેશે. તો ચલો હું 300 રૂપિયા ફી પેમેન્ટ કરી અને પછી તમને દેખાડું છું કે કઈ રીતનું ઇન્ટરફેસ જે છે એ આવશે. જેવું તમે 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે એ ભરી દેશો તો તમારું જે આ પેમેન્ટનું સેક્શન છે એ આ રીતે તમારા સામે ગ્રીન કલરનું થઈ જશે અને તમારે જે છે એ તમે 300 રૂપિયા ફી ભરી છે એની જે છે એ પાવતી છે એ ડાઉનલોડ કરી લેવાની છે. તો તમે અહીંયા આવશો ત્યાં તમારું પેમેન્ટ સ્ટેટસ છે એના નીચે જે છે એ અહીંયા જે આ ડાઉનલોડનો ઓપ્શન આવી રહ્યો છે તમે એના પરથી તમારી જે છે એ ફીની પાવતી છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે તમારે જે છે એ નેક્સ્ટ પહેલું સ્ટેપ જે છે એ પૂરું થઈ ગયું છે. હવે તમારે સ્ટેપ 2ની અંદર જતું રહેવાનું છે જેની અંદર તમારે તમારી પ્રોફાઇલ ડિટેલ છે એ નાખવાની હોય છે. તો હવે આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીએ છીએ. જેવું તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમારે આ તમામ વિગતો જે છે એ નાખવાની રહેશે અને લાસ્ટમાં તમારે ધોરણ 10ની વિગતો પણ જે છે એ નાખવાની હોય છે. તો સૌપ્રથમ તમારી ડિટેલ્સ કઈ રીતે નાખવાની એ તમને હું તમામ સમજાવી દઉં છું. કોર્સ પ્રોગ્રામ ટાઈપ અંડર ગ્રેજ્યુએશન એ આપોઆપ હશે. એપ્લિકેશન નંબર ઓલરેડી હશે. તમારું નામ ઓલરેડી અહીંયા આવી ગયું હશે. ડેટ ઓફ બર્થ પણ આવી ગઈ હશે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પણ જે છે એ અહીંયા આપી દીધેલું હશે. પછી ફાધર્સ નેમ, મધર્સ નેમ અને તમારા માતા પિતા બંનેમાંથી કોઈ એકનો મોબાઈલ નંબર જે છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. એના પછી તમારે અહીંયાથી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. પછી તમારી જાતિ અહીંયા ઓલરેડી આવી ગઈ હશે. ડિસેબિલિટી ટાઈપ હોય યસ નો એટલે કે મીન્સ તમારે જો કોઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે યસ અથવા નો સિલેક્ટ કરવાનું છે. તમારે કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ના હોય તો અહીંયા જે છે એ જનરલી નન કરી દેવાનું છે. એના પછી તમારે અહીંયા જો તમે લઘુમતીમાં આવતા હોય તો યસ કરવાનું છે, ના આવતા હોય તો નો કરવાનું છે. નેશનાલિટી ઇન્ડિયન કરવાની છે. રિલિજન તમારું જે છે એ ધર્મ તમારો જે પણ હોય તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ પ્રમાણે જે તમારું નામ હોય એ નાખવાનું છે. તમારી અપાર આઈડી અથવા એબીસી આઈડી તમારા જોડે હોય તો નાખવાની છે, ના હોય તો તમે નાખશો નહીં તો વાંધો આવશે નહીં. એના પછી તમારે અહીંયા તમારા 2 એડ્રેસ નાખવાના છે. એક તમારું પરમાનન્ટ એડ્રેસ અને બીજું જે એક પહેલું પ્રેઝન્ટ એડ્રેસ અને એના પછી પરમાનન્ટ એડ્રેસ. તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમે અત્યારે જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ એટલે કે તમારું વતનનું એડ્રેસ. અને જો બંને સેમ હોય તો તમારે જે છે એ અહીંયા સેમ એઝ પ્રેઝન્ટ એમ કરી અને તો બંને જગ્યાએ જે છે એ સેમ એડ્રેસ આવી જશે. અને અંતમાં તમારે જે છે એ ધોરણ 10ની વિગતો નાખવાની હોય છે જેની અંદર તમારે કયા મંથની અંદર પાસ કર્યું, કયા યરની અંદર પાસ કર્યું, તમારે સીટ નંબર નાખવાનો છે અને કેટલા પર્સન્ટેજ આવે તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનું હોય છે. એના પછી તમારે જે છે એ અહીંયા તમારો એક ફોટો અને તમારી સિગ્નેચર જે છે એ અપલોડ કરવાની હોય છે. ચૂઝ ફાઇલમાં જઈ અને તમારા ફાઇલમાંથી તમારે જે છે એ ફોટો અને સિગ્નેચર લાવી અને અહીંયા અપલોડ કરી દેવાની છે. જે છે એ ફોટોની લિમિટ જે છે એ 5 MB રાખવામાં આવેલી છે અને સિગ્નેચરની જે છે લિમિટ એ 2 MB રાખવામાં આવેલી છે. એના કરતાં ઓછી જે સાઇઝના તમારે ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ કરી દેવાનો છે. આટલું થઈ જાય તો તમારે પછી જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. તો ચાલો હું તમામ ડિટેલ્સ ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ જે છે એ કરી દઉં છું. તમામ વિગતો નાખ્યા પછી તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ રીતે તમારી જે છે એ બીજા નંબરનું સ્ટેપ જે છે એ આ રીતે સક્સેસ આવી જશે. પછી તમારે અહીંયા જે છે એ તમારું ત્રીજા નંબરનું સ્ટેપ જે છે એ એકેડેમિક ડિટેલ્સવાળું ખુલી જશે જેની અંદર તમારે જે છે એ સૌપ્રથમ અહીંયા HSC સિલેક્ટ કરવાનું છે. પછી એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરવાનું હોય છે. તમારું પાસિંગ યર, પાસિંગ માર્ક અને સીટ નંબર નાખી અને તમે જે છે અહીંયા સૌપ્રથમ જેવું HSC પર ક્લિક કરશો આ રીતે જે છે અહીંયા ડિટેલ્સ આવી જશે ફેચ બોર્ડ ડેટા. તો અહીંયા હું તમામ ડિટેલ્સ નાખી દઉં છું. એના પછી હું તમને એ કરીને દેખાડું છું. જેવું તમે ફેચ બોર્ડ ડેટા પર ક્લિક કરશો આ તમામ વિગતો તમારી જે છે એ આપોઆપ ભરાઈ જશે. તો ચલો હવે આપણે હું અહીંયા નાખી અને તમને બતાવું છું. તમારી તમામ વિગતો નાખ્યા પછી તમે જેવું ફેચ ડેટા પર ક્લિક કરશો તમારા સામે જે છે એ આ તમામ ઓપ્શન જે છે એ આવી જશે. તમારું નામ આવી જશે, તમારે કેટલા માર્ક્સ આવેલા છે એ આવી જશે. તમારે ખાલી જે છે એ સ્ટ્રીમ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે જેની અંદર તમારે જનરલમાંથી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ તમારું જે પણ સ્ટ્રીમ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. નંબર ઓફ ટ્રાયલ્સ જે છે એ લખવાનું રહેશે. તમારું સ્કૂલનું નામ જે છે એ લખવાનું રહેશે. પછી તમારે પાસિંગ સ્ટેટ જે છે એ આપોઆપ ગુજરાત આવી જશે.
તમે કયા જિલ્લામાંથી પાસ કરી છે એ અને કયા મીડિયમ સાથે તમે એક્ઝામ પાસ કરી છે તમારે એ જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમે અહીંયા નીચે જોશો તો તમારા તમામ વિષયના માર્ક્સ જે છે એ તમારા સામે આ રીતે આવી જશે. તમારે એને જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ જે છે એ કરી દેવાનું છે. તો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો આ રીતે સક્સેસફુલ જે છે એ લખેલું આવી જશે. પછી તમારું બીજું ઓપ્શન ખુલશે કોટા એન્ડ એન્ટ્રન્સ એક્ઝામ ડિટેલ્સ. જો તમે NRI કોટા, સ્પોર્ટ્સ કોટા, એક્સ સર્વિસમેન, ડિફેન્સ પર્સન, કાશ્મીરી માઇગ્રન્ટ આમાંથી કોઈ પણ કોટા થ્રુ એડમિશન લેવા માગતા હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે. બાકી તમારે અહીંયા જે છે એ સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ જે છે એ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તમારા 3 સ્ટેપ જે છે એ પૂરા થઈ ગયા છે. એ 3ની ગ્રીન અંદર જે છે એ આવી ગયું હશે. આપણે બેક ટુ ડેશબોર્ડ પર જઈને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ રીતે પેમેન્ટ, પ્રોફાઇલ અને એકેડેમિક ત્રણેયની અંદર ગ્રીન ટિક આવી ગયું હશે. હવે આપણે ચોથું સ્ટેપ જે છે એ ચોઇસવાળું એને તમારે જે છે એ કરવાનું છે. તો એના માટે તમારે જે છે એ તમે જે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માગતા હોય એ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે, પ્રોગ્રામનું નામ સિલેક્ટ કરવાનું છે, કયા જિલ્લાની અંદર કરવા માગો છો એ સિલેક્ટ કરવાનું છે અને છેલ્લે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ સિલેક્ટ કરવાનું છે. તો આપણે જનરલી ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ કોઈ પણ યુનિવર્સિટી લઈ લઈએ છીએ અહીંયાથી. તો ચલો હું એક યુનિવર્સિટી જે છે એ સિલેક્ટ કરું છું. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ છીએ આપણે અહીંયા જે ક્રાંતિગુરુ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટી છે એને સિલેક્ટ કરીએ છીએ અને એના પછી એની જે છે એ આપણે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની અંદર અભ્યાસ કરવા માગીએ છીએ. આટલું લખી અને તમે જે સર્ચનું બટન દેખાય છે એના પર ક્લિક કરશો તો એની તમે જોઈ શકો છો જે એની તમામ જે છે એ યુનિવર્સિટીઓ આ રીતે આવી જશે. અહીંયા જે તમામ ડિટેલ્સ જે છે એ તમારા સામે આ રીતે આવી જશે. બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ આર્ટની જે પણ ગવર્મેન્ટ કોલેજો જે છે એ આ રીતે આવી જશે. બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ આ તમામ જે છે એ સરકારી કોલેજો જે છે એ આવી જશે. જો તમારે સરકારી કોલેજની અંદર અભ્યાસ ના કરવો હોય તમે જે છે અહીંયાથી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જે છે એ બદલી શકો છો. તો ફોર એક્ઝામ્પલ આપણે એને સેલ્ફ ફાઇનાન્સ કરી દઈએ તો જે છે એ તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે છે એ આ યુનિવર્સિટીની આવી જશે. એમાંથી તમારે જે પણ કોલેજને ચોઇસ આપવી હોય તમારે એને જે છે એ અહીંયાથી પ્લસનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરતું જવાનું છે. જે રીતે તમે આ રીતે ક્લિક કરતા જશો એ રીતે તમારું જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે આ યુનિવર્સિટી એક સિલેક્ટ કરવી છે તો તમે એના પર જે છે એ પ્લસનું તમે નિશાન જે છે એ આપી શકો છો. પછી ફોર એક્ઝામ્પલ તમારે બીજી કોઈ યુનિવર્સિટી જે છે એ સિલેક્ટ કરવી હોય અહીંયાથી તો તમે એને જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આના માટે જે છે એ પ્લસ આપવું છે. તો આ રીતે તમારે જે છે એ જે પણ તમારે કોલેજને જે પ્લસ આપવાનું હોય તમારે એ જે છે એ આ રીતે સિલેક્ટ કરી લેવાની છે. જે પણ કોલેજ લિસ્ટ આવે એમાંથી તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય તમારે એને જે છે એ સિલેક્ટ કરતું રહેવાનું છે અને પછી આ રીતે પ્રેફરન્સ આપવાનું છે કે અમારે સૌ પ્રથમ આ નંબરની કોલેજમાં એડમિશન લેવું છે તો અહીંયા પ્રેફરન્સ નંબર 1 આવી જશે. પછી એના નીચેની જે કોલેજ હશે એનો પ્રેફરન્સ નંબર 2 આવી જશે. આ રીતે તમારે જેટલી પણ કોલેજો સિલેક્ટ કરવી હોય એટલી કોલેજો જે છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને તમારે જે કોલેજની અંદર સૌથી વધારે એડમિશન લેવાની ઈચ્છા હોય એનો પ્રેફરન્સ નંબર 1 રહેવો જે છે એ ખૂબ જ જરૂરી છે અને એને અપ એન્ડ ડાઉન તમે જે છે એ અહીંયાથી કરી શકો છો. આટલું કર્યા પછી તમારે જે છે અહીંયા તમને નીચે સેવ એન્ડ નેક્સ્ટનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. તો ઇન્ફોર્મેશન અપડેટેડ સક્સેસફુલી એવું આવી જશે. તમારે એને જે છે એ ઓકે આપી દેવાનું છે. પછી આ રીતે જે છે એ તમારા સામે અહીંયા આપણે બેક ટુ ડેશબોર્ડ પર જઈએ તમે જોઈ શકો છો સબમિટ યોર એપ્લિકેશન. અહીંયા જે છે એ તમારે બધું ડિટેલ્સ નાખવાની છે. પછી અહીંયા તમારે બધી વિગતો એકવાર જે છે એ ચેક કરી લેવાની છે. તમારે તમામ ડિટેલ્સ જે છે એ તમારા સામે આ રીતે આવી ગઈ છે. પછી ફોર્મ ફિલિંગ બાય જે છે એ સ્ટુડન્ટ એના પર તમારે જે છે એ અહીંયા આપવાનું છે. અહીંયા તમારે જે છે એ ટિક મારવાનું છે અને પછી જે છે એ તમને જે આ ફાઇનલ સબમિશનનો ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ફાઇનલ સબમિશન પર ક્લિક કરશો તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. એના પછી આ ફોર્મની અંદર તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકશો નહીં. તો તમારે ફાઇનલ સબમિટ આપતા પહેલાં એકવાર તમામ ડિટેલ્સ છે એ ખૂબ જ ધ્યાનથી ચકાસી લેવાની છે. અત્યારે આ વિદ્યાર્થીનું ફોર્મ જે છે એ હું ફાઇનલ સબમિટ આપતો નથી એટલે બેક ટુ ડેશબોર્ડ પર લઈ જાઉં છું. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જે છે એ પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ અને ફાઇનલ સબમિટ આપી દેશો પછી તમને અહીંયા વેરીફાઈની અંદર પણ ખબર પડી જશે કે તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરાવવાનું છે કે નહીં. તો ફાઇનલ સબમિટ આપશો એના પછી જ તમને ખબર પડશે કે તમારે ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવવાનું છે કે નહીં. તો આ રીતે તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો. પેમેન્ટ કરવાનું છે, પ્રોફાઇલ ડિટેલ્સ, એકેડેમિક ડિટેલ્સ, પછી કોલેજ પસંદગી કરવાની છે અને છેલ્લે ફાઇનલ જે છે એ તમામ વિગતો ચકાસી અને ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ આપવાનું છે. તો પછી તમને ખબર પડશે કે તમારે ફોર્મ જે છે એ વેરીફાઈ કરવાની જરૂર છે કે નહીં. ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો અને પછી વેરીફાઈ પણ આપોઆપ ગ્રીન થઈ જાય તો તમારે વેરિફિકેશન સેન્ટરમાં જઈ ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર નથી. પરંતુ જો વેરીફાઈ ના થાય તમારે જે છે એ જે વેરિફિકેશન સેન્ટર છે એના રિલેટેડ વિડીયો હું ટૂંક સમયમાં બનાવીશ. તો એ વેરિફિકેશન સેન્ટર પર જઈ જનરલી તમારા આસપાસ એરિયાની જે નજીકની કોલેજ હશે ત્યાં જ વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું હશે. ત્યાં જઈ અને તમારું ફોર્મ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમે જે અહીંયા ફોર્મ ભર્યું છે
એ સાથે લઈ અને જવાનું જ છે. તો આ રીતે તમે જે છે એ તમારું ફોર્મ જે છે એ જીકાસ પોર્ટલ પર ભરી શકો છો. આશા રાખું છું આજનો આ વિડીયો છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહી ગયા હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી પૂછો. હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.